આ નર્મદા નદીની પાઇપ તૂટી છે. આ નેસડી એના ખેડૂતનો ખેતરનો કેળો છે ને જો આ પાઇપ તૂટી છે. તમને જો બતાવું, આ સાવકુંડલાથી નેસડી જતો જે રોડ છે આ એનું નાળું આવશે અને આ 150 ખેડૂતનો આ કેળો છે એમાં પાઇપ તૂટી છે. અને ગમે ત્યારે હાંધે તો નીચે ઉતરીને બધા ગમે ત્યારે આવડા અકલમઠીના હાંધવા આવે આ પાઇપ એમને ઉપરથી હાંધી મેં આ પાઇપ જો હાવ ક્યાં છે, જો તમને બતાવું. જો અહીંયા જો અહીંયા હાવ નજીકમાં અહીંયા જ પાઇપ છે. આ પાઇપને ઓડી ગયો, આ પાઇપને ઓડ્યો, બરાબર. આ પાઇપને ઓડી ગયો. હા, અચ્છા, ડોળું પાણી છે એટલે દેખાતું નથી. પાઇપને ઓડ્યો હું. હવે આને અહીંથી આ ખૂણેથી 2 ફૂટ અંદર ઉતારી અને અહીંથી 2 ફૂટ અંદર ઉતારવી પડે. એના બદલે આ અકલમઠીના આ અધિકારીઓ, અકલમઠીના જે નર્મદા પુરવઠાના જે અધિકારીઓ છે એ અકલમઠીના એમના હાંધીને વહી જાય. હવે 150 ખેડૂતનો કેળો છે. આવડા નેસડીથી સાવકુંડલાનો રોડ છે. તો 150 જણાનો આ કેળો છે ખેડૂતનો. તો એ અહીં ટ્રેક્ટર હાલતા હોય, મોટા વાહન હાલતા હોય, પછી ડુંગળી ભરવા માટે ટ્રક હાલતા હોય, તો આ ડોહોયનું રહે. તો અકલમઠીના અધિકારીઓને મારે નમ્ર વિનંતી કે આવડા જે છે આ નર્મદાના અધિકારીઓને તમારો ડોહો આને અંદર ઉતારો પાઇપને. આ નગર દૂર જ તૂટે અહીંયા પાઇપ. આ કરદાળા પાણી જાય અહીંથી. તો આને એટલી બુદ્ધિ છે આવડા નર્મદાના અધિકારીઓને.